નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતીય ક્રિકેટમાં જ્યારે પણ કોઈ યુવા પ્રતિભા ઉભરી આવે છે ત્યારે આખી દુનિયાની નજર તેના પર ટકેલી હોય છે, પરંતુ આજે જે સમાચાર સામે આવ્યા છે તેણે માત્ર ભારતને જ નહીં પણ સમગ્ર ક્રિકેટ જગતને દંગ કરી દીધું છે। વાત છે બિહારના માત્ર 14 વર્ષના યુવા સનસનાટી ભર્યા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીની। ઘરેલું ક્રિકેટની સૌથી મોટી ટુર્નામેન્ટ વિજય હઝારે ટ્રોફીમાં વૈભવના બેટથી એવો તરખાટ મચ્યો કે રેકોર્ડ બુકના પાના ટૂંકા પડવા લાગ્યા છે। રાંચીના JSCA ઓવલ ગ્રાઉન્ડ પર જ્યાં ક્યારેક મહેન્દ્રસિંહ ધોનીના છગ્ગા ગાજતા હતા, ત્યાં આજે આ 14 વર્ષના કિશોરે ચોગ્ગા છગ્ગાની એવી રમઝટ બોલાવી કે દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ AB ડી વિલિયર્સનો વર્ષો જૂનો વર્લ્ડ રેકોર્ડ પણ ધરાશાયી થઈ ગયો તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। વિજય હઝારે ટ્રોફી 2025થી 26ની પ્લેટ ગ્રુપ મેચમાં બિહાર તરફથી રમતા વૈભવ સૂર્યવંશીએ અરુણાચલ પ્રદેશના બોલરોની એવી ધોલાઈ કરી કે જે ક્રિકેટના ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળે છે। મીડિયા અહેવાલો અનુસાર આ ડાબોડી બેટ્સમેને માત્ર 84 બોલનો સામનો કર્યો અને 190 રનની આતશી ઇનિંગ રમી નાખી। આ ઇનિંગ દરમિયાન વૈભવનો સ્ટ્રાઇક રેટ 226.19 જેવો અકલ્પનીય રહ્યો હતો, જે વન ડે મેચમાં 100નો સ્ટ્રાઇક રેટ પણ સારો ગણાય છે। ત્યાં આ 14 વર્ષના યુવા ખેલાડીએ 200થી વધુની ઝડપે રન બનાવીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા। જોકે તે બેવડી સદીથી માત્ર 10 રન દૂર રહી ગયો, પણ 16 ચોગ્ગા અને 15 ગગનચુંબી છગ્ગાની તેની આ ઇનિંગે તેને ભવિષ્યનો સુપરસ્ટાર સાબિત કરી દીધો છે। મીડિયા અહેવાલો અનુસાર આ તોફાની ઇનિંગ્સ દરમિયાન વૈભવ સૂર્યવંશીએ લિસ્ટ A ક્રિકેટમાં એટલે કે વન ડે ફોર્મેટમાં સૌથી ઝડપી 150 રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે। તેણે માત્ર 54 બોલમાં 150 રનનો આંકડો પાર કર્યો હતો। આ પહેલા આ રેકોર્ડ વિશ્વના સૌથી વિસ્ફોટક બેટ્સમેન ગણાતા AB ડી વિલિયર્સના નામે હતો, જેણે 64 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી। 14 વર્ષના વૈભવે ડી વિલિયર્સ કરતાં પણ 10 બોલ પહેલા આ કારનામું કરીને બતાવી દીધું કે તેની પાસે ગમે તેવા બોલિંગ આક્રમણને તોડી પાડવાની ક્ષમતા છે। આ સાથે જ તે લિસ્ટ A ક્રિકેટમાં 200થી વધુના સ્ટ્રાઇક રેટ સાથે 150+ રન બનાવનાર સૌથી યુવા બેટ્સમેન પણ બની ગયો છે। વૈભવની આ ઇનિંગમાં સદી સુધીની સફર પણ એટલી જ રોમાંચક હતી। તેણે માત્ર 36 બોલમાં પોતાની સદી પૂરી કરી લીધી હતી। મીડિયા અહેવાલો અનુસાર આ ઝડપી સદી સાથે તેણે ન્યૂઝીલેન્ડના વિસ્ફોટક ઓલરાઉન્ડર કોરી એન્ડરસનના 2014ના રેકોર્ડની બરાબરી કરી છે। જો ભારતીયોની વાત કરીએ તો લિસ્ટ A ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર તે બીજો ભારતીય બન્યો છે। આ યાદીમાં પંજાબનો અનમોલપ્રીત સિંહ 35 બોલ સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે વૈભવ હવે બીજા ક્રમે છે। લિસ્ટ A કરિયરની આ તેની પ્રથમ સદી છે, જેણે તેને રાતોરાત વૈશ્વિક ક્રિકેટમાં ચર્ચાનું કેન્દ્ર બનાવી દીધો છે। વૈભવ માટે વર્ષ 2025 અત્યાર સુધી અદ્ભુત સાબિત થયું છે। આ કોઈ એકાદ મેચનો ચમત્કાર નથી, પણ તેની સતત મહેનતનું પરિણામ છે। આ જ વર્ષે તેણે IPLમાં પોતાની પ્રતિભા બતાવી, સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સદી ફટકારી અને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર યુથ ટેસ્ટમાં પણ સદી ફટકારીને લોકોને ચોંકાવી દીધા હતા। આટલી નાની ઉંમરે IPL, યુથ વન ડે, યુથ ટેસ્ટ, ઇન્ડિયા A, અંડર-19 એશિયા કપ અને હવે વિજય હઝારે ટ્રોફી, આ તમામ મોટા પ્લેટફોર્મ પર સદી ફટકારનાર તે એકમાત્ર ખેલાડી બની રહ્યો છે। તેની આ સાતત્યપૂર્ણ બેટિંગ સ્ટાઇલ તેને અન્ય ખેલાડીઓથી અલગ પાડે છે। વૈભવ સૂર્યવંશી જે રીતે તે 14 વર્ષની ઉંમરે સિનિયર બોલરો સામે ચોગ્ગા છગ્ગાની રમઝટ બોલાવે છે, તે જોતા તે ભારતીય સિનિયર ટીમમાં સ્થાન મેળવવાથી હવે વધુ દૂર નથી। બિહારના આ નાના ગામથી નીકળીને રાંચીના મેદાન પર વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તેની આ સફર કરોડો યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ છે। વૈભવ સૂર્યવંશીએ માત્ર 84 બોલમાં જે રમત બતાવી છે, તેણે સાબિત કર્યું છે કે પ્રતિભા ઉંમરની મોહતાજ નથી હોતી। AB ડી વિલિયર્સ જેવા દિગ્ગજનો રેકોર્ડ તોડવો એ કોઈ નાની વાત નથી। શું તમને લાગે છે કે વૈભવ આગામી સમયમાં ભારતીય સિનિયર ટીમમાં સ્થાન મેળવી શકશે? તમારા મંતવ્યો અમને કોમેન્ટમાં જરૂર જણાવશો।